માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીનો 33મો સ્થાપના દિવસ દિવ્યાંગોના સેવા કાર્યથી ઉત્સાહભેર ઉજવાયો। ભુજના 100% પ્રજ્ઞાચક્ષુબેનને કેબિનમાં વેપાર કરવા માટે 10,000 રૂપિયાની સહાય આપી તેમને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા। નાગલપુરના દિવ્યાંગભાઈને તાતાના સહયોગથી ટ્રાયસિકલ તેમજ બિદડાની દિવ્યાંગ છાત્રાને વ્હીકલચેર ભેટ અપાઈ। માંડવીની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્થાપેલી આ સંસ્થાએ દિવ્યાંગો માટે 32 વર્ષમાં 5 કરોડથી વધારે રકમનો સદુપયોગ કર્યો। અંધ અપંગ મંદબુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે સતત કાર્યરત માંડવીની સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીનો 33મો સ્થાપના દિવસ તારીખ 28મી ફેબ્રુઆરીને શુક્રવારના દિવ્યાંગોના સેવાકીય કાર્યો કરીને ઉત્સાહભેર ઉજવાયો। સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને મહામંત્રી ડૉક્ટર ચંદ્રભાઈ ચોથાણી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના મુખ્ય મહેમાન પદે સંસ્થાના 33મા સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સંસ્થાના કાયમી દાતા વૈદરાજ માવજીભાઈ પર્વત મેપાણી આદિત્ય વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા। પ્રમુખ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપી 32 વર્ષ દરમિયાન સંસ્થાને દાન આપનાર દાતાશ્રીઓનો આભાર માન્યો। દિવ્યાંગોના વિકાસ માટે સંસ્થા હંમેશા કટિબદ્ધ રહેશે તેવી તેમણે ખાતરી આપી હતી। સંકળાયેલા છો મસ્કતથી પણ દાનનો પ્રવાહ વહે છે દાતાઓ દ્વારા, કચ્છી દાતાઓ દ્વારા। શું કહેશો સંસ્થાની પ્રગતિ વિશે? સંસ્થાને પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, શુભકામના, શુભેચ્છાઓ આજના શુભ પ્રસંગે। મસ્કતથી અનેક દાતાઓએ જેઓ માંડવીના પણ નથી, કચ્છના પણ નથી, પણ માત્ર ને માત્ર જનસેવા, પ્રભુ સેવાને ધ્યાનમાં રાખીને અને રાણા સાહેબ સરોજબેનની આ બધા ટહેલ નાખીને અમે ત્યાં સતત ઘૂમ્યા છીએ અને ફર્યા છીએ અને વિનંતી કરી છે કે ભાઈ આ સંસ્થા બહુ સારું કામ કરી રહી છે અને એના માટે તમારું સહયોગ, યોગદાન આપો। એ ટાઈમથી કરીને અત્યાર સુધી આ સંસ્થાને ખૂબ જ સારો એવો સહકાર મસ્કતથી મળતો રહ્યો છે, મળે છે, હજી પણ પ્રવાહ આનંદ ચાલુ છે। અને આમાં ખાસ કરીને આ બધા ટ્રસ્ટીઓ, જેમ શાંતિભાઈએ કહ્યું કે આ બધા પોતપોતાનો યથાશક્તિ, યથાભક્તિ, સમયનું દાન કરવું બહુ મુશ્કેલ છે, પણ તે પણ આ બધા કાર્યક્રમો કરી રહ્યા છે। તેમના માટે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। અને આ સંસ્થામાં વધારે વિકલાંગ ભાઈ બહેનો જે કોઈ આજુબાજુના ગામડામાં રહેતા હોય અને આ સંસ્થામાં એ ગ્રેડની ફેસિલિટી જ્યારે મળે છે, ખાવાનું ફ્રી, રહેવાનું ફ્રી, એજ્યુકેશન ફ્રી, મેડિકલ ફ્રી અને સેફટી અને સિક્યુરિટી માટે આ સંસ્થાએ જે આયોજન કર્યું છે એ બધાના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। અને અત્યાર સુધી જેમણે આ સંસ્થાને દાન આપ્યા છે તેઓ બધાને મારા સાધુવાદ, ધન્યવાદ। કાલની જે સંસ્થા શું કહેશો? આજે સંસ્થા જ્યારે 33મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આ સંસ્થાના પાયાના પથ્થર પાઠકભાઈ અને અન્ય શિક્ષકો સાથે મળીને જે સંસ્થાની પાયાવિધિ કરી અને કોઈ પણ સંસ્થાને મજબૂત બનાવી એનો પાયો મજબૂત જોઈએ તો આજની તારીખમાં હાજર છે એવા અરવિંદભાઈ, આદિત્યભાઈ, દમયંતીબેન, ડૉક્ટર રાણા સાહેબ, ચિમનભાઈ અને કૌશિક સાહેબ, વેલજીભાઈ, દિનેશભાઈ કોમલ, સરોજબેન, ગોપાલભાઈ, કિશોરભાઈ સોની, ચંદારાણા સાહેબ, કમલેશભાઈ પાઠક, હીરાલાલભાઈ, ચંદ્રકાંતભાઈ ચોથાણી, પ્રતાપભાઈ ચોથાણી, દમયંતીબેન અને નિલેશભાઈ, પ્રતાપભાઈ, કાનજીભાઈ, ભીમકરભાઈ, ગુરમહમદભાઈ, અશ્વિનભાઈ અને કિશોરભાઈ વલ્લભજી, તે સિવાય અસંખ્ય લોકોએ વગર હોદ્દે આ સંસ્થાને મજબૂત બનાવવા માટે જે કામ કર્યું છે એ ખરેખર અસ્મરણીય છે। અને અમે જ્યારે પ્રમુખ થયા ત્યારે બધું તૈયાર ભાણે બેઠા છીએ અને વડલો એ લોકો વાવ્યો એટલું મજબૂત છે કે ભવિષ્યની અંદર આ સંસ્થા ખૂબ જ પ્રગતિ કરી રહી છે। અને એમાં પણ હમણાં જે ટ્રસ્ટી મંડળ છે એનો પૂરેપૂરો સાથ સહકાર તન, મન અને ધનથી મળી રહ્યો છે। એની સાથે અરવિંદભાઈ જોશી પણ અમને અવારનવાર આ સંસ્થા મારફતે
અસંખ્ય સાધનો અપાવી રહ્યા છે. આપણા ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ શાહ, પાઠકભાઈ, સુલતાનભાઈ, ગુજરાભાઈ અને ખાસ દમયંતીબેન, ચંદ્રકાંતભાઈ અને ખાસ અમારા અર્જુનનો રથ જે ચલાવતા હતા કૃષ્ણ ભગવાન એવા અમારા મંત્રી શ્રી દિનેશભાઈની ખૂબ જ માહિતી સભર આપવામાં આવે છે. તેના લીધે દરેક સમાજના લોકોને ખ્યાલ આવે છે અને દાનનો પ્રવાહ ચાલુ રહે છે. આપણે તન મન અને ધનથી સમાજની સેવા કરીએ એ જ અપેક્ષા આજની 33મા વર્ષ શુભેચ્છા પાઠવી. વસ્તુ ભારત માતા કી જય. ટાઈમ જતું જાય એમ સંસ્થાનું કામનું કાર્યક્ષેત્ર પણ બદલતું જાય. એક જમાનું હતું જ્યારે બાળકોને ઓપરેશન કરવા જરૂરી હતા, હવે આપણે એ જમાના તરફ જઈ રહ્યા છીએ કે જ્યારે એમને સ્વનિર્ભર કરવા જરૂરી છે. તો આજે જ આ સંસ્થાએ સ્ત્રી સશક્તિકરણ અને કોઈ એક બહેન પોતે પગભર થાય, સ્વનિર્ભર થાય, એના માટે આપણે એમને ડોનેશન આપ્યું છે કે એ પોતાની જે દુકાન ચલાવે છે એ વધારે સારી રીતે ચલાવી શકે. તો અમારું કાર્યક્ષેત્ર બદલતું જાય છે. એક નિર્વિવાદ સંસ્થા છે, કોઈ વિવાદ વગરની સંસ્થા છે અને સામાન્ય વ્યક્તિઓથી શરૂ થયેલી સંસ્થા છે અને એનો જમા પાસું એ છે કે અમારી પાસે દાનનો પુષ્કળ પ્રવાહ આવ્યા કરે છે. અને મને બહુ ગૌરવ સાથે આજે હું એ વાત પણ કહીશ કે અમે અમારા ટ્રસ્ટમાં કોઈ દિવસ ચા કે આઈસ્ક્રીમ ખાવાનું બિલ પણ નથી નાખતા. એ પણ અમે વારાફરતી કોઈ એક જણ ચૂકે, મોટા ભાગે તો અમારો પ્રમુખશ્રી જ ચૂકવતા હોય છે, પણ નહીં તો જે પણ હોય એ ચૂકવતા હોય છે. તો આ જ બધી વસ્તુઓ છે જે અમે અમારા ભૂતપૂર્વ પ્રમુખશ્રી પાસેથી શીખ્યા છે અને એના કારણે આ સંસ્થા વટવૃક્ષ બની ગઈ છે. અને આજે એમના સંસ્થાના જન્મદિવસ નિમિત્તે અમે બધા ઈચ્છીએ છીએ કે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે વધુ ને વધુ દિવ્યાંગોને પગભર બનાવી શકે, એ માટેના અમારા પ્રયત્નો રહેશે. આભાર. કચ્છીલા ગામ વિકાસ સમિતિ ગુજરાત આ જે 33મા સ્થાપના દિવસે આ બધા પદાધિકારીઓને મળી અને દર્શન કરવાનો અનેરો લાવો મોકો મળ્યો. આ સંસ્થા સાથે મારા વડીલ ડૉક્ટર વધુભાઈ રાણા સાહેબ, સરોજબેન સાથે તે વખતે વર્ષોથી સંકળાયેલો છું અને ખાલી આ માંડવી પૂરતી સંસ્થા નથી તો સમગ્ર કચ્છમાં આજે આવી સંસ્થા જે ખરેખર બહુ દિવ્યાંગો માટે જે કામ કરી રહી છે, તો મારે સમિતિ વતી, મારા દાતાઓ વતી પણ આપને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ આપું છું. અને ખાસ દિનેશભાઈ જ્યારે જ્યારે કંઈ આ સંસ્થા માટે કહેતા હોય ત્યારે હું ખાલી વોટ્સઅપના માધ્યમથી અપીલ નાખું છું. અને હાલ આપણી ઠંડીના સિઝનમાં અમેરિકા વસતા દાતા, પોતાનું નામ પણ નથી આપતા, શ્રી હરિ સપ્તા મંગલો, એમણે આ તરફથી આપણે બંગો સોલાર એ પણ આપણું ફીટ થઈ ગયું. અને નાના મોટા દાનો આપણા દાતાઓ મળે છે તો ખરેખર દાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા કાર્યોમાં જે સહકાર જેમનું મળે અને ભવિષ્યમાં પણ આપણે જ્યારે માંડવીમાં આત્મનિર્ભર બનતી બહેનો માટે આપણે કામ કરીએ છીએ ત્યારે પણ આ સંસ્થા અમારી સાથે રહી, અને કે ટાઇટલ સંસ્થાનું છે, અમારી સમિતિ છે, અમને પણ જે આપે મોકો આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આપને ધન્યવાદ આપું છું. આજે 50 વર્ષ મસ્કતમાં જે ગુજરાતી સમાજે પૂરા કર્યા એમનું પણ આજે મોમેન્ટો તરીકે આખી ફાઇલ મારા ખાસ અજીજ ચંદ્રકાંતભાઈ ચોથાણી આપ્યું છે. તો મસ્કતવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ તો અરવિંદભાઈ ચોપરાણી પરિવાર અને બીજા બધા પરિવારોને ખૂબ ખૂબ ધન્યવાદ કે ત્યાં વતનથી દૂર રહી અને વતન પ્રેમ કચ્છ માટે આપ જે કરી રહ્યા છો એ ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. ફરી આ સંસ્થા આગળ વધે, દિવ્યાંગો માટે, બીજા કાર્યો માટે ખૂબ જ સારું કામ થાય. અને દમયંતીબેને જેમ કીધું ને કે આ સંસ્થા નિર્વિવાદ છે. બેન, હું ઘણી સંસ્થાઓ જોઉં છું જ્યાં પદ, પ્રતિષ્ઠા અને પૈસા 3 વસ્તુ ભેગી થાય છે ને ત્યાં ઉપાધિઓ થાય છે. ખરેખર આમાં સમર્પિત માણસો મળ્યા છે, સમર્પિત ભાવના છે. એ ક્યારે મળ્યું છે? જ્યારે પાયાના પથ્થર ડૉક્ટર મધુભાઈ રાણા સાહેબ જેવા મળ્યા છે. તો ખરેખર આ સંસ્થાને ફરી આજના જન્મદિવસે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ભારત માતા કી જય.